આજે આપણે અમદાવાદ આંતરરાષ્ટ્રીય પુસ્તક મહોત્સવ 2025 જેની તારીખ 13/11/2025થી 21/11/2025 સુધી પણ 2 દિવસ વધારવામાં આવે છે. ઘણા બધા લોકો જે બાકી રહી ગયા હોય એના માટે આ સુંદર મોકો છે. આજે રવિવારનો દિવસ, આમ તો વસ્તી હોય પણ લગ્નગાળો અને ઘણી બધી એના કારણે અહીંયા આજે ઓછી વસ્તી જોવા મળે છે. આ સુંદર પુસ્તકોનું મહત્ત્વ સમજાવતા બેનર્સ લગાવવામાં આવે છે. પુસ્તક પ્રેમીઓ માટે આ એક સુવર્ણ અક્ષર છે કે જો આપણે આ સ્ટેજ ઉપર આવીએ અહીંયા તો પુસ્તક લખનાર લેખકો પણ રૂબરૂ તમને મળતા હોય એવા મોકો છે. તો સર મને કે ભાઈ આ વખત ભલે નથી આવ્યા પણ ફરીથી જ્યારે આવો મોકો હોય તો જરૂર પધારજો. બાજુમાં અહીંયા આ એક ગાડી, ઇલેક્ટ્રિક ગાડી કે જે વૃદ્ધો આવતા હોય અને એમને ચાલવાની તકલીફ પડતી હોય તો એ પણ પોતે આ ગાડીમાં બેસી શકે. પાછળ આપણા દેશના એક શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન એમનું એક વાક્ય મૂકવામાં આવ્યું છે કે વાંચવાથી આપણી સમક્ષ દુનિયાના દ્વાર ખુલે છે. એ આપણો દૃષ્ટિકોણ વ્યાપક બને છે. આપણે વિશાળ બનીએ છીએ. આપણું મન સંકુચિતતાથી વિશાળતા તરફ જાય એ ભાવનાનું કામ પુસ્તકોનું છે. અને જરૂર આપણે આ પુસ્તક મેળાનો અચૂક લાભ લઈએ. ઓનલાઈન પણ તમે ઘણા બધા જોઈ શકો છો. અહીંયા સૌથી પહેલાં તો આખું સ્ટેજ હતું કાર્યક્રમ બનાવવાનું કે જે લેખકો દ્વારા અહીંયા પ્રવચન આપવામાં આવતા, પુસ્તકનું જ્ઞાન આપવામાં આવતું અને સુંદર આવું ગુજરાત સરકાર દ્વારા સ્ટેજ બનાવવામાં આવેલું છે. અહીંયા મહેમાનો માટેનું સ્થળ છે. હવે આગળ જઈએ આપણે તો બહુ સુંદર રીતે અહીંયા મંડપ સજાવવામાં આવે છે. ઘણા બધા લેખકોના ચિત્રો અહીંયા મૂકવામાં આવ્યા કે જે લોકોએ આ ક્ષેત્રમાં સારું વક્તવ્ય આપ્યું હોય, સારા પુસ્તકો લખ્યા હોય એ બધા જ સારા લેખકો અહીંયા હાજર હતા અને લોકોનું મળતા હતા. અને એ લાવો આપણે ગુમાવી ચૂક્યા છીએ. પણ ફરીથી નવા વર્ષમાં નવી સમયે જો કોઈ આવો મોકો આવે તો ચલો બીજું કે અહીંયા આખો ડોમ બનાવવામાં આવે છે કોઈ ગેસ્ટ માટે. અહીંયા પુસ્તકોના આયોજનની વ્યવસ્થાની એક ઓફિસ છે આ રહી. સાથે સાથે જો અહીંયા આખો ટાઈમ ટેબલ મૂકવામાં આવ્યું કે કયા પ્રોગ્રામો લખવામાં આવે છે. આ લોન્જ રૂમ હતો. અહીંયા જો આખું આ ટાઈમ ટેબલ મૂક્યું છે. 13 તારીખે 14, 15, 16 આ બધી અલગ અલગ બુક ફેરના બાળ મંડપ, એક આખું બહુ સુંદર રીતે બાળકોનું જ્ઞાન મળે એ સારી વ્યવસ્થા સાથે આખું ચોક્કસ આયોજન હતું. આપણે લેટ છીએ પણ એવું વિચારવાની જરૂર નહીં કે ભાઈ આપણે લેટ પડ્યા, પણ આપણે ઓનલાઈન કોઈ પણ જગ્યાએ યુટ્યુબ પર વિડીયો મળશે જ, જોવા મળશે. અહીંયા સુંદર આ રિવરફ્રન્ટ નદી કિનારે બનાવવામાં આવ્યો છે. એના સાનિધ્યમાં આ સુંદર સામે આ સરદાર પટેલ જેનું 150મો જન્મજયંતિ ઉજવી રહ્યા છીએ એવા એકતાના હામી એમનું સુંદર અહીંયા સ્ટેચ્યુ મૂકવામાં આવ્યું છે. અહીંયા વક્તૃત્વ, ગાન અને પેનલ, અહીંયા અલગ અલગ સ્પર્ધાઓ કરવામાં આવી છે તેનો સમય આપ્યો અને બાળકો અહીંયા ભાગ લેતા હતા. ત્યાં સુંદર રીતે બાળકો માટેનું એક સુંદર મંચ બનાવવામાં આવેલું. બાળકના અંદર રહેલી સુસુપ્ત જે કેળવણીય સુસુપ્ત વિચારો એ બહાર નીકળી અને ચોક્કસ આખું સ્ટેજ બનાવ્યું. અને અહીંયા આખા પુસ્તક મેળાની અંદર પુસ્તકો સિવાય સૌથી વધારે જો કોન્સેપ્શન આપવામાં આવ્યું હોય તો બાળકોને આપવામાં આવ્યું કે બાળકો નવાના જમાનામાં, ટેકનોલોજી જમાનામાં, મોબાઈલના જમાનામાં લોકો પુસ્તકથી વિમુખ થતા જાય. જેમ પોતાનો ખોરાક બગડી ગયો, શુદ્ધ શાકાહારી ખોરાક ખાવાનું બંધ કરી દીધું, એ પ્રમાણે લોકો સારું વાંચવાનું બંધ કરી દીધું. સારું વાંચવાનું બંધ થશે તો સારા વિચારો આવવાના જ નથી. તો આપણે બધા એક નવો સંકલ્પ લઈએ કે બાળકોને સારા પુસ્તકો વંચાઈએ. નાની પુસ્તિકાઓ દ્વારા સારો બોધ મળતો હોય એવું સરસ કામ કરીએ. અહીંયા આ સુંદર વ્યવસ્થા જોઈને આપણને એવું લાગે કે ભાઈ આપણે લેટ આવ્યા છીએ અને આપણા અમદાવાદમાં આટલો જો પ્રસંગ આટલા અને આ બધા પુસ્તક મેળાના રેકોર્ડ બતાવવામાં આવેલા અલગ અલગ ગ્રીન્સ બુકમાં નામ લખેલા છે બધા. 2 દિવસ પહેલાં ગ્રીન્સ બુક વર્લ્ડ રેકોર્ડનો દિવસ હતો તો આ બધા જ રેકોર્ડો આ પુસ્તક મેળાને મળેલા છે. સરકાર દ્વારા શિક્ષણ, આરોગ્ય,
જનજીવનની આ જરૂરી વસ્તુઓ પાણી આ બધી વ્યવસ્થા માટે મોદી સરકાર હંમેશ પોતાનો સમય ધન અને વ્યવસ્થાનો ઉપયોગ કરે છે. સાથે સાથે બીજી વાત કરીએ તો સ્વસ્થની વાત કરીએ તો યોગનું આખું બોર્ડનું નિર્માણ કરવામાં આવ્યું. ગુજરાત સરકાર દ્વારા યોગ બોર્ડનું નિર્માણ કરવામાં આવેલું છે. દર વર્ષે 21 જૂનના દિવસે યોગ દિવસ વિશ્વભરમાં યોજવાય છે, પણ આપણે ખાલી વાતો કરીએ છીએ અને એનો ઉપયોગ કરતા નથી. અહીંયા જો સુંદર મોરનું આ ચિત્ર, અહીંયા નાના નાના સ્ટોલ હજી ચાલુ છે હાલ. હજી આ બાળકો જે બાકી હતા એ બધા જોવા છે. અહીંયા આપણે હવે અંદર લાંબુ બહુ બતાવતા નથી, પણ હવે આ ખાલી છેલ્લું આ જે ડોમની અંદર જઈએ છીએ ત્યાં એનું મેન આ ડોમ AIBF 2025 અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેર ફેસ્ટિવલ 2025નું આ મેન ગેટ છે. સામે આ સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ, સામે હોલ અને બાજુમાં સુંદર એક સાબરમતી નદીનો પ્રવાહ હર હંમેશ વહેતો રહેશે એવું રિવરફ્રન્ટ, જે અમદાવાદનું નજરાનું કહેવાય અને દુનિયાની એક અજાયબી હોય એવું ચિત્ર આપણે જોઈ શકીએ છીએ. આ મોદી સાહેબના સ્ટેચ્યુ સાથે આપણને પુસ્તક વખતે એમ જો આમ વેરિયસ કે ભાઈ સારા પુસ્તકો વાંચો એનું સુંદર સૂચન આપણને આપવામાં આવ્યું. આપણે ખાલી બધા સ્ટોલની મુલાકાત લઈએ છીએ પણ કોઈ વ્યક્તિગત પ્રચાર કરતા નથી. તો આપણે હવે આટલે આ સ્ટોલ અલગ અલગ બનાવવામાં આવે છે, બતાવી દઉં છું દૂરથી. આપણે અંદર કોઈ લાગશે તો વિડીયો બનાવીશું જરૂર પડે તો અલગ અલગ આ બુક સ્ટોલ છે. આ નેશનલ બુક સ્ટોર ટ્રસ્ટવાળાનો છે. આ અમદાવાદ અસ્તુ ભારત માતા જય 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 ગરવી ગુજરાત.